વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન ગુજરાતમાં થવાનું છે, જે ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત ભારત આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરશે. ગેમ્સનું આયોજન અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયામાં કરવામાં આવશે. અંદાજે 70 દેશોના 10 થી 12 હજાર ખેલાડીઓ અને પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના સીઈઓએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ આયોજનથી ગુજરાતને આર્થિક, પ્રવાસન અને રમતગમત ક્ષેત્રે મોટો લાભ મળશે. મેડલ ટેલીના રેકોર્ડ મુજબ ભારત હાલમાં 3જા ક્રમે છે. સાહેબ, ખાસ પહેલી વખત ભારત આની યજમાની કરી રહ્યું છે દક્ષિણ એશિયાઈ દેશોમાં, અને એમાં પણ ગુજરાતના ફાળે આ છે. આ ગેમ શું છે અને કેવા પ્રકારે એનું આયોજન થશે? આ ગેમ્સ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તરીકે ઓળખાય છે. એનું પ્રથમ એડિશન 1985માં થયું હતું. એ કેલિફોર્નિયા બેઝડ એક સંસ્થા છે, CPAF, કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન, એમને દ્વારા આ ચાલુ કરવામાં આવી હતી. મૂળ એનો જે હેતુ છે કે આખા દુનિયામાં જે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ છે, પોલીસ હોય કે ફાયરના હોય, એવા લોકોને એક પ્લેટફોર્મ આપવામાં આવે અને એ પ્લેટફોર્મ આ ગેમ્સના માધ્યમથી આપવામાં આવે. અને ગેમ્સના માધ્યમથી દુનિયાના આ બધા જે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ છે એ લોકો અલગ અલગ ગેમ્સમાં પાર્ટિસિપેટ કરે અને એકબીજા સાથે સંબંધો કેળવે, સંકલન થાય. એ હેતુથી એકબીજાની સાથે ઓળખાણ થાય, એટલે પ્રોફેશનલી પણ આપણને કામ લાગે અને સ્પોર્ટ્સની જે પ્રતિભા છે એ પ્રતિભા આ લોકો દર્શાવી શકે. એના માટે આ ગેમ્સનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે. 1985માં પહેલું થયું હતું. હવે છેલ્લે 2025માં એ USA બર્મિંગહામમાં થયું હતું. 27માં પર્થ ઓસ્ટ્રેલિયામાં એનું આયોજન થનાર છે. અને 2029 માટે આપણા દેશ માટે ખૂબ ગર્વની બાબત છે, અને ખાસ કરીને ગુજરાત, અમદાવાદ માટે ખૂબ ગર્વની બાબત છે કે 2029ની જે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે એની યજમાની અમદાવાદમાં થનાર છે. એમાં કુલ પાર્ટિસિપેશન છે અપેક્ષિત આશરે 70 કન્ટ્રીઝના લોકો એમાં ભાગ લેવા માટે આવવાના છે. અને એમાં 2029માં આપણે જે કરવા માંગીએ છીએ એમાં કુલ 64 સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ છે, જેમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ પણ છે અને ટીમ ઇવેન્ટ્સ પણ છે. અને આ 64 ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે 70 કન્ટ્રીઝના આશરે 10,000 થી 12,000 એથ્લીટ્સ એમાં પાર્ટિસિપેટ કરે એવી શક્યતાઓ છે. કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.